Question 172. The equivalent capacitance between A and B is in microfarad. હવે અહીંયા તમને એન્ડ ઉપર આ એરિયામાં 3 માઇક્રોકુલમ છે એ શ્રેણીમાં છે, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C1 ગણીએ તો C1 ઇઝ ઇક્વલ ટુ 3/3 એટલે 1 માઇક્રોફેરેડ થશે. આપણે ફોર્મ્યુલા ભણેલા N/C/N, તો 3 માઇક્રોફેરેડના 3 કેપેસિટર છે એટલે 3/3 એટલે 1 માઇક્રોફેરેડ થાય. હવે 1 માઇક્રોફેરેડ અને 2 માઇક્રોફેરેડ શ્રેણીમાં છે, સમાંતરમાં છે, તો C2 ઇઝ ઇક્વલ ટુ 1 + 2 એટલે 3 માઇક્રોફેરેડ થશે. હવે આટલાનું સમતુલ્ય કેપેસિટન્સ એ આપણને 3 માઇક્રોફેરેડ મળ્યું, તો પાછું આ 3 માઇક્રોફેરેડ, આ 3 માઇક્રોફેરેડ, આ 3 માઇક્રોફેરેડ એ શ્રેણીમાં થશે, એટલે એને C3 કહીએ. તો C3 એટલે પાછું 3/3 એટલે 1 માઇક્રોફેરેડ. હવે આ આખાનું આટલાનું આપણને 1 માઇક્રોફેરેડ મળ્યું, તો આ 1 માઇક્રોફેરેડ અને આ 2 માઇક્રોફેરેડ એ સમાંતરમાં થશે, એટલે એને C4 કહીએ. તો C4 એટલે 2 + 1 એટલે 3 માઇક્રોફેરેડ થાય. હવે આ 3 માઇક્રોફેરેડ આ આખાનું આટલા પોર્શનનું કેપેસિટન્સ એ આપણને 3 માઇક્રોફેરેડ થતું છે, એટલે આ 3 માઇક્રોફેરેડ, અહીંનું આ 3 માઇક્રોફેરેડ અને આ 3 માઇક્રોફેરેડ એ ત્રણેય પાછું શ્રેણીમાં થશે, એટલે CAB ઇઝ ઇક્વલ ટુ 3/3 એટલે 1 માઇક્રોફેરેડ થાય. તો આપણો આન્સર આવશે C, 1 microfarad. 4 identical capacitors are connected as shown in the diagram. When a battery of 6 volt is connected between A and B, the charge stored is found to be 1.5 microcoulomb. The value of C1 is. તો પહેલાં તો આપણે આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી લઈએ. સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આ જે બંને C1 છે એ શ્રેણીમાં છે, એટલે C1 અને C1 શ્રેણીમાં છે, તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C2 કહીએ તો એ C1/2 થશે. હવે C1, C2 અને C1 સમાંતરમાં છે, તો શું થશે? આ ત્રણેય સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સને આપણે C3 કહીએ તો C3 એટલે C1 + C2 + C1 એટલે C1 + C1/2 + C1 એટલે 1 + 1 2 એટલે આ 2.5 C1 અથવા તો 5/2 C1. તો સમતુલ્ય કેપેસિટન્સ 5/2 C1 થયું. હવે Q ઇઝ ઇક્વલ ટુ CV, એટલે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ C3 છે તો C3V. કેટલા વોલ્ટની બેટરી જોઈન્ટ કરીએ છીએ? 6 વોલ્ટની. Q કેટલો છે તો તમને 1.5 માઇક્રોકુલમ આપેલું છે. તો C3 ઇઝ ઇક્વલ ટુ 1.5/6 એટલે 1/4 માઇક્રોફેરેડ થશે, પણ C3 ઇઝ ઇક્વલ ટુ 5/2 C1 છે, 1/4 માઇક્રોફેરેડ. તો C1 ઇઝ ઇક્વલ ટુ 2/20 માઇક્રોફેરેડ એટલે 0.1 માઇક્રોફેરેડ.
तो આપણો આન્સર આવશે બી. Number 174. Consider the circuit given in the figure, charge in microcoulomb on the capacitor having capacity 5 microfarad is. તો 5 માઇક્રોફેરેડના કેપેસિટર પર ચાર્જ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એ કેવી રીતે કરશું? તો પહેલાં તો અહીંયા આ બે પોઈન્ટ વચ્ચે 6 વોલ્ટ છે. એનો મતલબ એવો થયો કે આ બે બિંદુ વચ્ચે પણ 6 વોલ્ટ થશે. એનો મતલબ એવો થયો કે આ બે બિંદુ વચ્ચે પણ 6 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ હશે. હવે ખાલી આપણે એટલાને જ વિચારીએ. આ 2 માઇક્રોફેરેડ છે, આ 5 માઇક્રોફેરેડ છે, આ 3 માઇક્રોફેરેડ છે અને આની વચ્ચે 6 વોલ્ટ છે. હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ 2 અને આ 5નું આ બંને એવું સમાંતર જોડાણમાં છે એટલે 2 + 5 એટલે 7 માઇક્રોફેરેડ થશે. હવે 7 માઇક્રોફેરેડ ને 3 માઇક્રોફેરેડ શ્રેણીમાં છે. માટે C = 7 + 3 7 × 3/7 + 3. તો સમતુલ્ય કેપેસિટન્સ 2.1 માઇક્રોફેરેડ થયું. એના ઉપર 6 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ છે. તો આખા ઉપરનો ચાર્જ Q = CV થાય. એટલે 2.1 ગુણાકારમાં Vની વેલ્યુ 6. તો આ 12.6 થશે માઇક્રોકુલમ. હવે આ ચાર્જ આના પર બી છે અને આ ચાર્જ આના પર બી છે. તો આપણે એમ કહીએ કે 3 માઇક્રોફેરેડ ઉપર ક્યુ ચાર્જ છે, જે ક્યુની વેલ્યુ આપણને ખબર છે 12.6 માઇક્રોફેરેડ. એનો મતલબ એવો થયો કે 3 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એને હું જો V1 કહું તો V1 = Q/3 માઇક્રોફેરેડ એટલે 12.6/3 એટલે 4.2 વોલ્ટ. હવે જો અહીંયા 4.2 વોલ્ટ હોય તો અહીંનો કેટલો? તો ધારો કે આને હું V2 કહું, અહીંથી આટલાને, તો 6 = V1 + V2 થાય એટલે 6 = 4.2 + V2 થાય. તો V2 = 6 - 4.2. એટલે આપણને મળશે 1.8 વોલ્ટ. હવે આ V2 એ 2 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચે બી છે અને 5 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચે બી છે. આપણે 5 માઇક્રોફેરેડ પરનો વિદ્યુતભાર જોઈએ છે. તો Q = CV એટલે અહીંયા CV2. તો C એટલે 5 માઇક્રોફેરેડ છે, V2 એટલે 1.8 વોલ્ટ છે. તો આ 18×5 = 90 એટલે 9.0 માઇક્રોકુલમ થશે. તો આપણો આન્સર આવશે 9 એટલે કે C.
Question number 175. If the equivalent capacitance between P and Q of the combination of the capacitors shown in the figure below is 30 microfarad, the capacitor C is. હવે અહીંયા જુઓ, આ 20 માઇક્રોફેરેડ 20 માઇક્રોફેરેડ અને 20 માઇક્રોફેરેડ એટલે ત્રણેય છે એ સમાંતર જોડાણમાં છે, તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C1 કહીએ આપણે. તો C1 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 20 પ્લસ 20 એટલે એ 60 માઇક્રોફેરેડ થશે. હવે C1 અને C શ્રેણી જોડાણમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ CPQ is equal to C into C1 upon C plus C1. CPQ તમને આપેલું છે 30 માઇક્રોફેરેડ, C1 ની કિંમત છે 60. તો C plus 60 એટલે C into 60 by 30, તો આ થશે 2 એટલે C plus 60 is equal to 2C. તો 60 is equal to 2C minus C એટલે કે C is equal to 60 માઇક્રોફેરેડ. તો 60 માઇક્રોફેરેડ એટલે આન્સર આવશે A. Question number 176. In the combination of the capacitors shown in the figure, the potential difference across the plates of the capacitor A will be. તો હવે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. તો પહેલાં તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી લઈએ. તો અહીંયા આ 1 માઇક્રોફેરેડ, આ 1 માઇક્રોફેરેડ અને આ 2 માઇક્રોફેરેડ એ ત્રણેય શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C1 ગણીએ. તો C1 is equal to 1 plus 1 plus 2 એટલે 4 માઇક્રોફેરેડ થશે. હવે આ 4 માઇક્રોફેરેડ અને 1 માઇક્રોફેરેડ શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે C ગણીએ. તો 1 into 4 upon 1 plus 4 એટલે એ થશે 4 by 5 માઇક્રોફેરેડ. હવે Q is equal to CV એટલે આપણે જો સમતુલ્ય કેપેસિટન્સ પરનો વિદ્યુતભાર શોધીએ તો Q ઇઝ ઇક્વલ ટુ CV. Q આપેલું છે 4 by 5 માઇક્રોફેરેડ એટલે શોધેલું છે આપણે, અને આ 6 વોલ્ટ છે. તો 6 ચોક 24 છેદમાં 5 એટલે 48 છેદમાં 10 એટલે 4.8 માઇક્રો કુલમ થશે. હવે Q મળી ગયું તો 1 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધી લઉં હું. તો 1 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એને હું V1 કહું. તો V1 ઇઝ ઇક્વલ ટુ Q બાય C1 એટલે કે 4.8 એના છેદમાં C1 એટલે 1 એટલે 4.8 વોલ્ટ થાય. હવે V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટ. તો 4.8 વત્તા V2 બરાબર 6 એટલે V2 બરાબર 6 માઇનસ 4.8 એટલે આ 1.2 વોલ્ટ થશે. હવે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 છે અને આ બિંદુ અને આ બિંદુ એ ત્રણેય સમાંતરમાં જોડાયેલા છે એટલે બધા એકબીજા સાથે કનેક્ટ કહેવાય. તો એના વચ્ચેનો વોલ્ટેજ છે એ V2 છે. તો એ જ વોલ્ટેજ એના બે છેડા વચ્ચેનો કહેવાય એટલે કેપેસિટર A બે છેડા
વચ્ચેનું વોલ્ટેજ બરાબર 1.2 વોલ્ટ. તો આપણો આન્સર આવશે સી. In the circuit shown in the figure, charge stored in the capacitor of the capacitance 5 microfarad is. હવે 5 માઇક્રોફેરેડના કેપેસિટર ઉપર ચાર્જ કેટલો સ્ટોર થયેલો છે તે આપણો ક્વેશ્ચન છે આના પર. તો પહેલાં જે 3 કેપેસિટર છે ને 2 માઇક્રોફેરેડ, 2 માઇક્રોફેરેડ ને 2 માઇક્રોફેરેડ, એ આવું જ્યારે બી જોડાણ હોય, ખાસ યાદ રાખજો કે આવી રીતે તમને 3 માઇક્રોફેરેડ 3 કેપેસિટર આપ્યા હોય અને એકનું કનેક્શન અહીંથી આમ હોય વચ્ચે અને આનું કનેક્શન અહીંથી આમ હોય, તો આ ત્રણેય સમાંતર ગણાય. શા માટે સમાંતર ગણાય તો એ બી સમજાવું. સપોઝ હું અહીંયાથી બેટરી જોડું આની વચ્ચે, તો આ છેડો પ્લસ આવે એટલે અહીંથી જઈને આ બી પ્લસ આવે ને આ બી પ્લસ આવે, અને આ છેડો માઇનસ થાય, આ માઇનસ થાય, અને અહીંયા માઇનસ થાય, અને આ બાજુ આવીને માઇનસ સાથે કનેક્ટ થાય, આ પ્લસ છે એટલે આ ત્રણેય સમાંતરમાં થાય. એટલે એને હું સમાંતર જોડાણ તરીકે ગણું તો હવે કંઈક ફિગર આવી થાય. હવે આ 2 + 2 + 2 એટલે 6 માઇક્રોફેરેડ થશે સમાંતર જોડાણ. આ 6 માઇક્રોફેરેડ, આ 4 માઇક્રોફેરેડ, અને આમની વચ્ચેનું આ કનેક્શન છે. આ 5 માઇક્રોફેરેડ અને આ 3 માઇક્રોફેરેડ. હવે 5 માઇક્રોફેરેડ ઉપરનો તમને ચાર્જ પૂછેલો છે, તો અહીંયા જુઓ આ જે કનેક્શન આપેલું છે ને આવી રીતે, આ શું દર્શાવે છે કે આ બંને કેપેસિટર શોર્ટ સર્કિટેડ છે. બંને કેપેસિટર શોર્ટ સર્કિટેડ છે એટલે એના પરનો વિદ્યુતભાર 0 આવે. તો 5 માઇક્રોફેરેડ અને 3 માઇક્રોફેરેડના કેપેસિટર તેથી 5 માઇક્રોફેરેડ પરનો વિદ્યુતભાર એટલે આપણો આન્સર આવશે બી. In the circuit diagram, potential difference between points A and B is 200 volt. The potential difference between points small a and small b when switch S is open is. તો જ્યારે સ્વિચ S ખુલ્લી હોય ત્યારે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. એટલે આપણે એને આમ સમજવું હોય તો સમજી શકાય. આ 200 વોલ્ટ, આ A બિંદુ, B બિંદુ, આ સ્મોલ a 3 માઇક્રોફેરેડ અને 6 માઇક્રોફેરેડ. અહીંયા સ્મોલ b બિંદુ એટલે સ્મોલ b બિંદુમાં 6 માઇક્રોફેરેડ અને આ બાજુએ 3 માઇક્રોફેરેડ. હવે બે વચ્ચેની સ્વિચ ખુલ્લી છે એટલે એમની વચ્ચે કંઈ કનેક્શન ન બતાવીએ તો ચાલે. તો આપણે A અને B વચ્ચેનો આ પરિસ્થિતિમાં પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે. તો હવે ઉપરની બાજુએ 3 અને 6 માઇક્રોફેરેડ શ્રેણીમાં છે. એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ C1 કહીએ તો 3 × 6/3 + 6
પરનો વિદ્યુત ભાર Q1 એટલે C1V એટલે 2 ગુણાકારમાં 200 એટલે 400 માઇક્રોફેરેડ. તો હવે 3 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે VA માઇનસ VA બરાબર. હવે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C એટલે Q1 બાય C એટલે 3 માઇક્રોફેરેડ. આ 3 માઇક્રોકુલમ, આ 400 માઇક્રોકુલમ એટલે આ 400 માઇક્રોકુલમ છેદમાં 3 માઇક્રોફેરેડ એટલે આન્સર આવશે 400 ના છેદમાં 3 વોલ્ટ. અને આ V2 માઇનસ V1 હવે VA માઇનસ VB તો શું થશે? હવે સમજો આ 3 ને 6 છે અને અહીં 6 ને 3 છે એટલે બેનું સમતુલ્ય કેપેસિટન્સ તો 2 માઇક્રોફેરેડ જ થશે એટલે એના પરનો વિદ્યુત ભાર બી 400 માઇક્રોકુલમ જ થશે. એટલે અહીંયા Q2 બાય 6 માઇક્રોફેરેડ થાય પણ Q2 બરાબર 400 એટલે 400 ના છેદમાં 6 એટલે 200 ના છેદમાં 3 વોલ્ટ. શું કામ એવું? તો Q1 બરાબર Q2 બરાબર 400. આ બે બાજુએ કેપેસિટન્સ સરખા છે એટલે બે પરનો વિદ્યુત ભાર સરખો હોય. તો હવે પોટેન્શિયલ ડિફરન્સ VA માઇનસ VA માઇનસ VA માઇનસ EB is equal to 400 by 3 minus 200 by 3 એટલે VD minus VA બરાબર 200 ના છેદમાં 3 એટલે આપણો આન્સર આવશે B. It requires a total capacitance of 2 microfarad across a potential of 1000 volt. Large number of 1 microfarad capacitances are available, each of which would break down if the potential is more than 350 volt. How many capacitances are required to make the circuit? તો ક્વેશ્ચન શું કહેવા માંગે છે પહેલા સમજો. તમને એમ કીધેલું છે કે એક ઇલેક્ટ્રિક સર્કિટની અંદર 2 માઇક્રોફેરેડનું કેપેસિટર 1000 વોલ્ટ વચ્ચે લાગેલું હોવું જોઈએ. પણ આપણી પાસે 2 માઇક્રોફેરેડનું કેપેસિટર અવેલેબલ નથી. તમારે 1 માઇક્રોફેરેડના જોઈએ એટલા કેપેસિટર અવેલેબલ છે, લાર્જ નંબરમાં અવેલેબલ છે. પણ 1 માઇક્રોફેરેડના કેપેસિટરના બે છેડા વચ્ચે 350 વોલ્ટથી જો વધુ વોલ્ટેજ આપો તો કેપેસિટર છે ફ્યુઝ થઈ જાય છે, બ્રેકડાઉન થઈ જાય છે. એટલે એનો મતલબ એવો થયો કે 1 માઇક્રોફેરેડના બે છેડા વચ્ચે 350 વોલ્ટથી વધુ વોલ્ટેજ આપી શકો નહીં. સર્કિટની રિક્વાયરમેન્ટ છે કે તમારું સમતુલ્ય કેપેસિટન્સ એ 2 વોલ્ટનું 2 માઇક્રોફેરેડનું થવું જોઈએ અને સમતુલ્ય કેપેસિટન્સના એન્ડ ઉપર 1000 વોલ્ટનો વોલ્ટેજ એપ્લાય થવો જોઈએ. તો હવે આને આપણે કેમ સોલ્વ કરશું? તો પહેલી વસ્તુ છે કે આપણી પાસે 1 માઇક્રોફેરેડના જોઈએ એટલા કેપેસિટર અવેલેબલ છે એટલે જે બી કરવાનું છે તે 1 માઇક્રોફેરેડના જુદા જુદા કેપેસિટરને સેટ કરીને જ કરવાનું છે. તો હવે આપણે શું કરશું? તો 1 માઇક્રોફેરેડના હું 3 કેપેસિટરને લગાવું. તો એના ઉપર 1000 વોલ્ટ આપું પોટેન્શિયલ ડિફરન્સ તો 1000 વોલ્ટના 3 ભાગ પડે એટલે 333.33 વોલ્ટ ત્રણેયના છેડા વચ્ચે આવે. તો 333.33 વોલ્ટ
એ 350 વોલ્ટથી ઓછું છે, એટલે એમાં 1 માઇક્રોફેરેડનું કેપેસિટરનું બ્રેકડાઉન નહીં થાય. એનો મતલબ એવો થયો કે આપણે આ ત્રણની એક શ્રેણી એવી n શ્રેણીને હું સમાંતરમાં જોડું. તો એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ વન બાય 3 થશે, કારણ કે 1 માઇક્રોફેરેડના 3 કેપેસિટર છે, એટલે C/n સૂત્ર મુજબ 1/3 માઇક્રોફેરેડ. હવે n હાર સમાંતર જોડાણમાં છે. તેનું સમતુલ્ય કેપેસિટન્સ NC બરાબર 2 માઇક્રોફેરેડ થશે. માટે NC ઇઝ ઇક્વલ ટુ 2. C ની વેલ્યુ 1/3 બરાબર 2, તો n બરાબર 6. એટલે આપણને એક હારમાં 6 અને એક હારમાં 3 કેપેસિટર અને એવી 6 હાર, એટલે કુલ સંખ્યા 3 ગુણાકારમાં 6 18. એટલે આન્સર આવે C.